હાલ એક પાકિસ્તાનથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। શનિવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઉપરાંત 10 સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। આ હુમલો ત્યારે થયો જ્યારે લશ્કરી કાફલો ઉત્તર વજીરિસ્તાનના જે ઉત્તર પશ્ચિમ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો હતો। આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદની નજીક આવેલો છે અને લાંબા સમયથી આતંકવાદથી પ્રભાવિત છે। આ હુમલામાં આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન કાફલામાં ઘુસાડ્યું હતું, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો અને આ હુમલામાં ઘણા સૈનિકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે। અત્યાર સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી અથવા તો તેની સાથે સંકળાયેલા કોઈ પણ જૂથનો આ હાથ હોઈ શકે છે। આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ આવા ઘાતક હુમલાઓ થઈ ગયા છે। સેના અને સુરક્ષા એજન્સીઓ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે, જ્યારે ઘાયલોને નજીકની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આ હુમલાથી પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થા પર મોટો પ્રશ્ન ઊભા થયા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।